નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ તોરવડિયા. સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું. અંતમાં સરસ મજાનો સંદેશ અમે આપને આપીશું. તો આવો જોઈએ સુંદર મજાની એક સમજવા જેવી કહાની. એક વખત એક કોલેજના બધા જૂના વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે ગેટ ટુગેધર ગોઠવવું છે. એટલે મળવા માટે બધાએ અલગ અલગ સ્થળ અને સજેસ્ટ કર્યા, પરંતુ કોઈ પણ સ્થળ સેટ થતું ન હતું. છેવટે બધા મળી અને એવું નક્કી કર્યું કે આપણા જે માનીતા અને આપણા મનગમતા એક ફેવરેટ પ્રોફેસર છે એમના ઘરે આપણે બધા મળીએ. આવી રીતનું આયોજન કર્યું. નક્કી કરેલા દિવસે બધા જ પ્રોફેસરના ઘરે ભેગા થયા. ઘણા વર્ષો પછી મળી અને બધાને એકબીજાને બહુ આનંદ હતો. શરૂઆતમાં બધાએ એકબીજાનો પરિચય મેળવ્યો. એકબીજા શું કરે છે, કેવી જોબ કરે છે, કેવો બિઝનેસ કરે છે, કોણે લગ્ન કર્યા, કોણે નથી કર્યા, આવી બધી પોતાની વ્યક્તિગત વાતો છે એ ચાલુ કરી. જેમ જેમ રાત પડતી ગઈ તેમ તેમ આ વાતો છે એ ગંભીર બનતી ગઈ. બધા વિદ્યાર્થીઓ સહમત થયા કે ગમે એટલું કમાઈ, પરંતુ ચિંતા તો વધતી જ જાય છે, પ્રેશર તો રહે જ છે, અજીબ ડર લાગ્યા કરે છે, પૂરું નથી થતું, વગેરે વગેરે બધી ચિંતાઓ છે. આ બાબતમાં સૌ સહમત થઈ ગયા. આ જોઈ અને પ્રોફેસર બધાને મૂકી અને સ્માઇલ સાથે રસોડામાં જતા રહ્યા અને બધા માટે કોફી બનાવી અને લાવ્યા. વિદ્યાર્થીઓ ઝાઝા હતા એટલે પ્રોફેસર અલગ અલગ પ્રકારના ઘણા કપ લાવ્યા. અમુક નાના કપ, અમુક મોટા કપ, અમુકના હેન્ડલ નહોતા, અથવા તો અમુક છે એ દેખાવમાં સારા હતા, અમુક ન હતા. એવી રીતના ભાતના બધા કપ લઈ અને પ્રોફેસર આવે છે અને એમણે વિદ્યાર્થીને કહ્યું કે આમાંથી તમે બધા જ છે એ એક એક કોફીનો કપ લઈ લો અને ચા કોફી મંડો પીવા. બધાય છે તે પહેલા સારો કપ લેવા માટે પ્રયાસ કર્યો. અમુક તો સારો કપ લેવા માટે જલ્દી આગળ આવ્યા, પણ ભણેલા માણસો વચ્ચે થોડી નાકજોક થઈ ગઈ અને છેલ્લે જે કપ વધ્યો ને એ સરસ અને ચોખ્ખા હતા, પરંતુ દેખાવમાં એકદમ બેડોળ હતો. પ્રોફેસરે સ્માઇલ કરી અને કહ્યું કે દીકરાઓ, હવે સમજાણું તમને કે આટલું બધું કમાવા છતાં પણ તમે દુઃખી કેમ છો. તમારા માટે આ કપ અગત્યના છે. વિદ્યાર્થીઓને આ વાત છે એ સમજાણી નહીં. ત્યારે પ્રોફેસર છે એમને માંડી અને સરસ રીતે આ વાત સમજાવવા માટેનો પ્રયાસ કરે અને આ કપ દ્વારા એમને ઉદાહરણ આપે છે. પ્રોફેસરે કહ્યું કે દીકરાઓ, આ કોફી છે, એ જિંદગી છે, તમારે એ પીવાની છે. કપ ભલે ગમે એવો હોય, પણ કોફી સારી હોય ને એ અગત્યનું હોય છે. અને આમ જ જિંદગીને સારી મજેદાર કરવા માટેનો પ્રયત્ન કરવાનો હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય, વ્યવસાય નાનો હોય કે મોટો હોય, પરિસ્થિતિ નાની હોય કે મોટી હોય, ગાડી ગમે તેવી હોય કે ના હોય, બીજું કે રાસ રચીલું હોય કે ના હોય, પરંતુ છેલ્લે અગત્યનું એ જ છે કે જિંદગીમાં તમે ખુશ કેટલા રહેશો, અથવા તો ખુશ કેટલું રહેતા આવડશે એ મહત્વનું છે. જો તમે અંતરાત્માથી ખુશ રહેશો તો ગમે તેવું હશે તોય ફરક નહીં પડે, પરંતુ જો મનથી અથવા તો આંતરિક રીતે જો તમે ખુશ અને સુખી નહીં રહો તો તમારા જીવનમાં હંમેશાને માટે માનસિક દુઃખ, માનસિક તાણ આ બધું વળવાનું છે. જેમ કે હું કોફી લાવ્યો હતો તો કોફી છે એ બધા માટે સરખી જ હતી, પરંતુ તમે કોફીની જગ્યાએ કપમાં તમે બધાની નજર હતી અને કપ સારો મોળો કયો છે એ કપ પકડવામાં અને પકડવામાં તમે એકબીજાથી દુઃખી થઈ ગયા હતા. પ્રોફેસરે આવું સરસ મજાનું ઉદાહરણ આપ્યું એટલે બધા જ વિદ્યાર્થીઓ સમજી ગયા. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે આપણા પાસે, આપણા જીવનમાં આપણી પાસે કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી હોતું. ઘણા પાસે નથી હોતું તો પણ ખૂબ સારી રીતે અને સુખી રહેતા હોય છે, કારણ કે એ લોકો મનથી સુખી હોય છે. હા, આર્થિક સગવડ સુવિધાઓ એ માણસને જીવનમાં ખૂબ જરૂરી છે અને જીવવા માટેનું માધ્યમ પણ છે. પણ ઘણીવાર બધું જ કરવા છતાં આ વ્યવસ્થા ન થતી હોય તો પણ માણસ જ્યારે માનસિક દુઃખ થાય ને ત્યારે એને કોઈ બચાવી નથી શકતું. અને ઘણા પાસે અઢળક હોય છે છતાં પણ માનસિક તાણમાં એ પોતે આવી રીતે દુઃખી જીવન જીવતા હોય છે. તો આ વાર્તા ઉપરથી આપણે એ સાર કરીએ કે ઈશ્વરે જે આપ્યું છે એમાં ખુશ રહે અને સારું મેળવવા માટેનો પ્રયાસ કરીએ અને આંતરિક ખુશીથી આપણું જીવન જીવીએ. દોસ્તો, આપને કેવી લાગી વાર્તા અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવી જ બીજી વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.